બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ટુનિશિયન પર્લ સ્ટીચ બનાવતા શીખશું. એના માટે આપણે 3 પ્લાયનો એક્રેલિક યાર્ન યુઝ કરી રહ્યા છે અને 4.5 mm ક્રોશે હુક યુઝ કરી રહ્યા છે. ફર્સ્ટ આપણે સ્લિપ નોટ બનાવશું અને 10 ચેન્સ લેશું. થોડી લૂઝ રાખશું, બહુ ટાઈટ નહીં કરીએ. ચેન્જ કર્યા પછી આપણે ટર્ન કરશું. ओके અને सेकंड चेन से यहाँ जो सेंटर में जो है ऊपर वहाँ से पास करसूँ. सेकंड चेन से अपने 10 चेन्स लीधी है तो अपना कांटा पर 10 लूप्स आवा जोईए. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે રિટર્ન પાસ કરશું. પહેલા ફર્સ્ટમાંથી નીકાળશું, ઓકે, અને પછી 2 2 માંથી નીકાળશું. આપણે હમણાં સુધી જેટલી બી સ્ટિચ કરી એમાં સ્ટાર્ટિંગમાં આપણે આમ કરવું જ છે, બરાબર. હવે આપણી મેઇન સ્ટિચ જે મેઇન ડિઝાઇન છે એ હવે સ્ટાર્ટ થશે, મેઇન સ્ટિચ. ઓકે, હવે આપણે કાંટો આમ કરીએ છીએ, બરાબર, પણ આ સ્ટિચમાં આપણે ધાગાને કાંટાના ઉપર લેશું, પછી એને અહીંયાથી પાસ કરશું, જે વર્ટિકલ બાર છે વહાંથી, અને પછી આ ધાગાને આમ નીચે લઈ લેશું, આંટો લેશું ને બહાર નીકાળશું. ઓકે, धागा ने कांटा ऊपर लेसूँ અને આ જે વર્ટિકલ બાર છે વहाँથી निकालसूँ ને પછી આ કાંટાના નીચેને લઈ લેશું ધાગાને, ને પછી આંટો લઈને અંદર ધાગાને ઉપર મૂકશું અને આમાંથી પાસ કરશું, પછી આને નીચે લઈ લેશું અને આને નીકાળશું. जो धागा ने ऊपर लेवानुं छे, पछी पास करवानुं छे, धागा ने छोड़ी देवानुं छे. धागो ऊपर आवशे, पछी छोड़ी देशो અને પછી લૂપ બનાવશું. नाइन लूप्स अपना कांटा पर आ गया, बराबर. हवे जे लास्ट है, लास्ट में यहाँ जो 2 लूप है जेम अपने पास करिए छे एम ज पास करशू. यहाँ अपने कहीं भी नहीं करिए, नॉर्मल ज पास करशू, बस आमा नाखशू
અને કાંટા પર લૂપ લઈ લેશું. સો હવે 10 લૂપ્સ છે. હવે રિટર્ન પાસમાં નોર્મલ જેમ કરીએ છીએ એમ જ ફર્સ્ટ લૂપમાંથી નીકાળશું ને પછી 2 લૂપમાંથી નીકાળશું. આ છે આપની પર્લ સ્ટીચ. નેક્સ્ટ રો કરીએ. આ જે વર્ટિકલ બાર્સ જોવાય છે એમાં આપણાને કાંટો નાખવાનો છે. આમ નથી કરવાનું, ધાગાને કાંટાના ઉપર લેવાનું છે અને પછી પાસ કરવાનું છે અને પછી આપણે છોડી દેશું અને આમ લૂપ બનાવશું. ધાગાને પાછળ લેશું પછી છોડી દેશું. ખાલી એટલું છે કે જેમ નોર્મલી આપણે આગળ આમ કરીએ છીએ એના બદલે આપણાને આમ કરવાનું છે. બીજું કંઈ ચેન્જ નથી. ધાગાને ઉપર લેવાનો છે અને પછી પાસ કરો અને પછી ધાગાને અંદર લઈ લેશું. કાંટો છે આ ધાગાને ઉપર લેવાનો છે, નાખશું અંદર, કાંટાને પાસ કરશું, પછી આને નીચે લઈ લેશું અને પછી લૂપ લઈ લેશું કાંટા પર. ધાગાને ઉપર રાખશું, પાસ કરશું, પછી નીચે લઈ લેશું. આમ જ આપણને કરતા જવાનું છે. ધાગાને ઉપર રાખવાનું છે, આમ કરું, ધાગાને પછી નીચે લઈ લેશું અને પછી પાસ કરશું. ફરીથી સેમ વે, ધાગાને ઉપર લેશું, લૂપમાંથી નીકાળું, પછી આ ધાગાને નીચે લઈ લેશું અને અંદર લઈ લેશું, લૂપ બનાવી કાઢશું. અને જે લાસ્ટ લૂપ છે એમાં કંઈ નહીં કરીએ, સિર્ફ અંદર નાખશું, પાસ કરશું, 2 લૂપ આવશે કાંટા પર અને એને અંદર લઈ લેશું. સો ફરીથી આપણા લૂપ પર કાંટા પર 10 લૂપ આવી ગયા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે રિટર્ન પાસ સિમ્પલ જ કરશું, આપણે જેમ નોર્મલ કરતા આવ્યા છે. ફર્સ્ટ એકમાંથી નીકાળશું અને પછી 2 માંથી નીકાળતા જશું. જો હવે આપણે આને બાઇન્ડિંગ ઓફ કરતા જોશું યા ક્લોઝ કરતા. સો ફરીથી धागाने कांटाना ऊपर लेसूँ, यहाँ से पास करसूँ, धागाने छोड़ी देसूँ, आम करसूँ અને ફરીથી સ્લીપ કરશું. જો धागा पर लेसूँ, पास करसूँ, धागाने आम ले लेसूँ नीचे, પછી જેમ નોર્મલ કરીએ છીએ यहाँ સુધી નોર્મલ કરશું, પછી यहाँ સ્લીપ કરી કાઢશું. धागो कांटाना ऊपर आवशे. ओके, आम करशू, यहाँ सुधी बधु सेम है ने पछी अहींया सुधी स्लीप करशू. यहाँ सुधी करूँ, आमांथी स्लीप करी लेशू. धागो ऊपर लेशू, नीचे लई लेशू, बहार निकालशू ने यहाँ से स्लीप करशू. हर एक स्टिच में अपने क्लोज करशू, बाइंडिंग ऑफ करशू. तो जेटलू भी अपने बनावशू
ચેન એ બધામાં આપણાને સેમ વે અપ્લાય કરવાનું છે, એન્ડ કરવાને લાસ્ટમાં જસ્ટ 2 લૂપ્સ લેશું અને સ્લીપ કરી કાઢશું, ચેન 1 અને ટાઈટ કરીને કટ કરી કાઢશું. સો આપની ટુનિશિયન પર્લ સ્ટીચ રેડી છે. શુક્રન.